વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ। ત્યારે વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પરના અમદાવાદ મુંબઈ ટ્રેક પર વરસાદી પાણી ભરાતા હાઈવે પર ચાલનારા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર તળાવ જેવા દ્રશ્યો સામે આવ્યા હતા। સર્વિસ રોડ તેમજ હાઈવે અને સર્વિસ રોડ વચ્ચેની ગટર પર પાણીમાં ગરકાવ થઈ હતી। સર્વિસ રોડ પર આવેલ ગેરેજના વાહનો પણ પાણી ગરકાવ થયા। હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈને હાઈવે પર પાણી ભરાયા હતા।